પ્રધાનમંત્રી મોદીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ ગુજરાત આવતા પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોસ્ટ કર્યું છે। આ મિત્રોને હવે 3 દિવસ પછી મળીશ તે પ્રકારની ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોસ્ટ કરી છે। પ્રધાનમંત્રી મોદી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને તેમણે જણાવ્યું છે કે આ મિત્રોને 3 દિવસ પછી મળીશ। તો મોદી જ્યારે આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેમને આ એક પોસ્ટ શેર કરી છે। મોર વાંદરાના ફોટા તેમને અપલોડ કર્યા છે। આ મિત્રોને હવે 3 દિવસ પછી મળીશ તેવી પોસ્ટ સાથે તેમને આ ફોટો અપલોડ કર્યો છે કે જેમાં મોર અને વાંદરા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમને પોતાના કોઈ ખાસ મિત્રો યાદ આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ઇન્સ્ટાગ્રામ પર તેમને આ પોસ્ટ કરી છે। સાથે સાથે મોર અને વાંદરાનો આ ફોટો તેમને અપલોડ કર્યો છે અને કહ્યું છે કે આ મિત્રોને 3 દિવસ પછી મળીશ। તો પ્રધાનમંત્રી નિવાસ સ્થાનની આ તસવીરો તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે। તો પ્રધાનમંત્રી નિવાસ સ્થાનની આ તસવીરો છે। આ તસવીર આપ જોઈ શકો છો। એક મોરની આ તસવીર છે અને વાંદરાઓની પણ તસવીર છે। તો આ તસવીરો તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે। ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને તેમને જણાવ્યું છે કે આ મિત્રોને હવે 3 દિવસ પછી મળીશ। તો જે આ મિત્રોની તેઓ વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નિવાસ સ્થાનના બહારના આ ફોટોઝ છે કે જે તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે। ગુજરાત આવતા પૂર્વે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર આ સ્ટોરીની અંદર ફોટા શેર કર્યા છે। મોર અને વાંદરાની આ તસવીરો છે અને તેમને લખ્યું છે કે જૂના મિત્રોને 3 દિવસ પછી મળીશ। ઇન્સ્ટાગ્રામ પર તેમને એક સ્ટોરી શેર કરી છે જેમાં આ ફોટોઝ તેમને શેર કર્યા છે। આપ જોઈ શકો છો મોર અને વાંદરાની આ તસવીરો છે અને કબૂતર પણ અહીં જોવા મળી રહ્યા છે। ચબૂતરો છે અહીં એક। તો 3 દિવસમાં આ મિત્રોને તેઓ મળશે તે વાતની જાણકારી તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે। 7 લોક કલ્યાણના તે જે ફોટા તેમને શેર કર્યા છે મોર વાંદરા અને ચબૂતરાના ફોટા પણ તેમને મૂક્યા છે। 3 દિવસ આ મિત્રોથી દૂર રહેવાની તેમને વાત કરી છે।